તો આપણે જઈએ મહાદેવના મંદિરે. જો જો આ છે દુધેશ્વર મહાદેવનું મંદિર. જો જય માતાજી બધા મિત્રોને ફરી એકવાર એસપી બ્લોગ વિડીયોમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને મિત્રો હારીજ તાલુકામાં અડિયા ગામમાં મિત્રો આવેલું છે દુધેશ્વર મહાદેવનું મંદિર અને 550 વર્ષ જૂનો ઇતિહાસ છે મિત્રો એ મંદિરનો. અને આપણે મંદિર દર્શન કરવા માટે જવાનું છે મિત્રો, તો આપણે બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. અને આપણે જઈશું હવે દુધેશ્વર મહાદેવના મંદિરે જે અડિયા ગામની અંદર છે, જે દુધેશ્વર મહાદેવનું મંદિર. તો જઈએ આપણે વીકેન્ડ. જય માતાજી મિત્રો. તો આપણે પાટણ અને હારીજ વચ્ચે આવેલું ગામ છે અડિયા. એવું મારું રૂડું ગામ અડિયા. અને અડિયા ગામની અંદર મિત્રો આવેલું છે જે દુધેશ્વર મહાદેવનું મંદિર અને ગાયકવાડ વખતનું મંદિર છે મિત્રો. અને એ મંદિર અદ્ભુત મંદિર છે. એ મંદિર આપણે આવ્યા છીએ આજે. હું તમને બતાવીશ અડિયા દુધેશ્વર મહાદેવનું મંદિર. તો આપણે જઈએ મહાદેવના મંદિરે, જોઈ લો. તો મિત્રો આ છે જે દુધેશ્વર મહાદેવનું મંદિર. જો સામે છે દુધેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ છે જે ગાયકવાડ વખતનું મોટું એક પાણી સંગ્રહ કરવા માટેનો કુંડ છે મોટો. જો ચોફેર કોટ છે. તો આપણે જઈએ મહાદેવના મંદિરે. જો ચોફેર કોટ કરેલો છે, પણ માટીના કારણેથી બધો કોટ તૂટી ગયો છે અને માટીથી પૂરણ થઈ ગયું છે તળાવ. જો આવ્યું છે જે પાણીનો સંગ્રહ કરવા માટેનું છે. અત્યારે પાણી નથી, ખાલી તળાવ પડ્યું છે. જો આપણે જઈએ મહાદેવના મંદિરે. અને મિત્રો આ મંદિર છે લોક ગાયકા વખતનું, ગાયકવાડ વખતનું મંદિર છે રહ્યું. અને આ મંદિરે જે શ્રાવણ મહિનામાં અમાસના દિવસે એક મોટો ભવ્ય મેળો ભરાતો હોય છે. એ આ છે મંદિર દુધેશ્વર મહાદેવનું. જો આ છે દુધેશ્વર મહાદેવનું મંદિર. જો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર. જોઈ લો. તો મિત્રો આ છે અંદર જવાનો પ્રવેશ ગેટ. હવે આપણે અંદર જઈશું મહાદેવના દર્શન કરવા માટે. અને મિત્રો આ છે લોક ગાયકા વખતનું મંદિર, ગાયકવાડ વખતનું મંદિર છે આ દુધેશ્વર મહાદેવનું. અને આ દુધેશ્વર મહાદેવનું નામ મિત્રો કેવી રીતે પડ્યું એ આપણે જાણીશું અંદર જઈ ઇતિહાસ. ચલો. જો મિત્રો દુધેશ્વર મહાદેવનું અહીંયા ફોટા લગાવેલા છે. જો આ બાજુ પણ દુધેશ્વર મહાદેવનું છે અને જૂની કોતરણી વાળું મંદિર છે, જોઈ લો. અને મિત્રો જો જય શ્રી કૃષ્ણ. જો આ છે મિત્રો
સમાધિ છે. જો આ ઉપર લખેલું છે ઘેટાગીરીજી મહારાજની જીવિત સમાધિ. જય મહાદેવ. જો આ જીવિત સમાધિ લીધેલી છે. જો અને મિત્રો જો આ છે જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. આ છે દુધેશ્વર મહાદેવનું મંદિર. આપણે જઈએ હવે પેલી બાજુ. આ બાર છે કાર ભૈરવ. અને મિત્રો આ મંદિરનું જે દુધેશ્વર મહાદેવનું નામ પડ્યું છે મિત્રો, જે અહીંયા લોકગાયિકા વખતે અને ગાયકવાડ વખતે જે ગાય માતા હતા અને ગાય માતાના તિલકમાંથી દૂધની ધાર થતી હતી અને એ જમીન ઉપર પડતી હતી. એ જમીન ઉપર પડવાથી જ્યારે લોકગાયિકા વખતે એ જ્યારે ખોદાણ કર્યું અને ખોદાણ કરતી વખતે જ્યારે અંદરથી જે શિવલિંગ નીકળી અને શિવલિંગની જે ગાય માતાના તિલકમાંથી ધાર થતી હતી, એ ધાર શિવલિંગ ઉપર પડતી હતી અને ત્યારથી પડ્યું દુધેશ્વર મહાદેવનું નામ. અને દુધેશ્વર મહાદેવના નામથી પડ્યું અડિયા ગોમ. અને મારું રૂડું એવું અડિયા ગોમ. અને અડિયા ગોમના સીમમાં આવેલું છે દુધેશ્વર મહાદેવનું ધામ. અને આ છે જૂની કોતરણી વાળું મંદિર છે. જોલો જૂની એવી કોતરણી વાળું છે. જો અને મિત્રો આ છે બધી સમાધિ. જો મહંત શ્રી સરસ્વતી ગિરી બાપુની સમાધિ છે. આ રહી એ તો મેં જોઈ લીધું. એ જીવતા સમાધિ છે બાપુની. જીવતા સમાધિ લીધેલી છે. જો બા એવું કહે છે કે પેલી જે સમાધિ છે બાપુની એ જીવિત સમાધિ છે. હું આવે છું પાટણથી. અને જો આ સમાધિ છે. જો મોતીગીરીજી સમાધિ, બાપુની સમાધિ મહંતની. ને બધી સમાધિ છે મિત્રો, જોઈ લો. આ વિષ્ણુગીરી મહંત શ્રી વિષ્ણુગીરીની સમાધિ છે. આ છે મહંત શ્રી જીવાગીરીજી સમાધિ. આ શ્યામગીરીજીની સમાધિ છે મહંત. જો બધી સમાધિ છે ઠેક સુધી. અને પેલા બાએ કીધું આપણને પેલી બાજુ છે બાપુએ જીવિતમાં સમાધિ લીધેલી છે. આ છે એવું રૂડું મહાદેવનું મંદિર. જોઈ લો. એ બેટા છે ને સમાધિ લીધેલી છે. જો આ છે મહાદેવનું મંદિર દુધેશ્વર ભોજનાલય. જો અહીંયા અદ્ભુત એવું મસ્ત કોઈ ભોજનાલય છે દુધેશ્વર મહાદેવનું. જો પેલી બાજુ છે શૌચાલય. અદ્ભુત સુવિધાઓ છે અહીંયા. જો અને આ મંદિર આવેલું છે પાટણ અને હારીજ વચ્ચે અડિયા ગામની અંદર આવેલું. અડિયા ગામની સીમમાં આવેલું છે મંદિર મિત્રો. બહુ અદ્ભુત મંદિર છે. ગાયકવાડ વખતનું મંદિર છે આ રહ્યું. અને જોઈ લો, તમે જોઈ શકો છો આ છે ભોજનાલય છે. જો જોઈ શકો છો. આ એવો અદ્ભુત મોટો શેડ બનાવેલો છે આ બાજુ. અને મિત્રો જે શ્રાવણ મહિનાની અમાવસના દિવસે મિત્રો ભરાય છે એકને એવો મેળો, અદ્ભુત મેળો ભરાય છે. જો મિત્રો આ છે જો આ છે દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય કૃષ્ણ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને આ છે મિત્રો બાપુની ગાદી. જો આ છે બાપુની ગાદી છે. અને અઘોરી બાવાના અંબોડાની સિગોતર માનું મંદિર છે મિત્રો. આ છે સિગોતર માતાનું મંદિર. જો અને
ગાયકવાડ વખતનું મંદિર છે, દુધેશ્વર મહાદેવનું ખૂબ જૂનું મંદિર છે મિત્રો. અને આપણે ચામુંડા માતાનું પણ દર્શન કરી લઈએ. જો આ છે ચામુંડમાનું મંદિર. અને પેલી બાજુ છે મિત્રો ભીમનાથ મહાદેવનું મંદિર. એ પણ આપણે હું તમને બતાવું, વ્લોગમાં તમે જોડાયેલા રહેજો. જો આ છે ભીમનાથ મહાદેવનું મંદિર. જો લોક ગાયકવાડ વખતનું મંદિર છે મિત્રો. અને અદ્ભુત મંદિર છે રહ્યું. અને તમારે જો મિત્રો આ મંદિર આવવું હોય દર્શન કરવા માટે તો અડિયા ગામના સીમમાં આવેલું છે મંદિર. જો આ બાજુ છે ગૌશાળા, ગાયો બાંધેલી છે. જો હા બેટા, ઘોડા ઈ બાંધતા હતા, ઘોડા ઈકન બાંધતા હતા. અત્યારે ઘોડા નથી મિત્રો. આ છે ઘોડવાલ, જે ઈકને ઘોડા બાંધવામાં આવતા હતા. તમે જોઈ શકો છો. જોયો અને જે સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ વખતનું મંદિર છે આર્યું. અને બહુ ખૂબ જૂનું મંદિર છે, હજારો વર્ષ જૂનો ઇતિહાસ છે જે દુધેશ્વર મહાદેવનો. અને અમાવાસના દિવસે મિત્રો મેં તમને ફરી વાર કહું છું, અહીં અમાવાસના દિવસે મેળો, ભવ્ય મેળો ભરાતો હોય છે. ચલો આપણે જઈએ બહાર, હું તમને બહારથી બતાવું. જો મિત્રો આ છે હજારો વર્ષ જૂનું આ કુંડ છે. અને એકને પાણી સંગ્રહ કરવા માટેનો કુંડ બનાવેલો છે, જે રાજાઓ વખતનો, લોકગાયકા વખતનો. કંત્રી ઈંટોથી જો આ ચોફેર કોટ છે. અને એ કોટની મરામત કશું કરેલી નથી, એના કારણે કોટ તૂટી ગયેલો છે અને તળાવ પૂરણ થઈ ગયેલું છે. બાકી એની સમારકામ કરીને પાછું જીવિત કરે તો અદ્ભુત એકને નજારો થાય જોવા માટે. જો અને શ્રાવણ મહિનાની અમાવાસના દિવસે પેલી બાજુ મિત્રો અદ્ભુત મેળો ભરાતો હોય છે. જો અને મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પહેલાં ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. અને દુધેશ્વર મહાદેવ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, લખી દેજો જય દુધેશ્વર મહાદેવ. જો મિત્રો આ છે સામે એ પક્ષી ઘર બનાવેલું છે, જે હજારો વર્ષ જૂનું પક્ષી ઘર છે, પણ અદ્ભુત એ લાગે છે. અને જો અડીખમ ઊભું છે, જે પહેલાંનું જે બાંધકામ છે. જો ગાયકવાડ વખતનું છે આવ્યું. અને અહીંયા મેળો ભરાય છે, આ જગ્યા ઉપર મેળો ભરાય છે, જે શ્રાવણ મહિનાની અમાવાસના દિવસે. અને ભવ્ય એવો મેળો ભરાતો હોય છે કને જડિયા ગામની અંદર શ્રાવણ મહિનાના દિવસે. તો મિત્રો હવે જઈએ આપણે પેલી બાજુ. જો મિત્રો આપણે હવે ઠેક આટલે પહોંચ્યા છીએ અને હવે મિત્રો આપણે જવાનું છે ઘરે. તો આપણે મિત્રો મળીશું હવે સીધા ઘરે. જય માતાજી મિત્રો. તો મિત્રો આપણે આ વિડીયોને આટલે એન્ડ આપીએ છીએ. એન્ડ આપતા પહેલાં જણાવી દઉં કે જે મિત્રો તમને દુધેશ્વર મહાદેવનો 550 વર્ષ જૂનો ઇતિહાસનો વિડીયો તમને મિત્રો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. મળીશું ફરી એક નવા વ્લોગ વિડીયોમાં.